તાપી જિલ્લાનો વન વિભાગ સખી મંડળની બહેનોને આત્મનિર્ભર બનાવવા અને તેમને ઘરઆંગણે રોજગારી પૂરી પાડવા માટે સતત કાર્યરત છે। હાલમાં ઉનાઈ માતા મંદિરના 10 દિવસીય મેળા અને પ્રવાસન સ્થળ પદમ ડુંગરી ખાતે આ આદિવાસી બહેનો દ્વારા તૈયાર કરાયેલા પરંપરાગત વાનગીઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। સખી મંડળની બહેનો માટે રૂરલ મોલ સહિત આદિવાસી ફૂડ લોકો સુધી પહોંચે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હાલમાં ઉનાઈ ખાતે ઉનાઈ માતા મંદિરનો 10 દિવસીય મેળો ચાલી રહ્યો છે। अलग अलग बहनों ने अलग अलग रीतना रोजीरोटी मળી રહે અને પોતે પગભર થાય નિર્ભર બને એના માટે સારી રીતના એવું આયોજન કરવામાં આવેલું છે। જેમ કે એ લોકોના ઓર્ગેનિક જે પ્રમાણે એ લોકો જે ખાવાનું બનાવે છે, નાગલીના રોટલા છે, ચોખાના રોટલા છે, પછી નાગલીના ઢોકળા જેવા કે અલગ અલગ જાતની દેશી ફૂડ બનાવે છે, એ પ્રમાણે એ લોકોને સ્ટોલ પણ કરી આપવામાં આવેલું છે અને સારી એવી વ્યવસ્થા કરી આપવામાં આવેલી છે। તાપી જિલ્લાના સખી મંડળ દ્વારા બનાવવામાં આવતી આદિવાસી વાનગીઓનો લુક માણી રહ્યો છું। નાઈસ છે, એમનું શાક બી નાઈસ છે અને બધું ટોટલી કામ એમનું ચૂલા પર જ કરવામાં આવ્યું છે, એકદમ આદિવાસી પરંપરાગત। અને વન વિભાગ દ્વારા અહીંયા ઉનાઈમાં એમનો ફૂલ સપોર્ટ કરવામાં આવ્યો છે। આદિવાસી બહેનોને તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું હું।